સુરતના સચિન વિસ્તારમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક 16 વર્ષના કિશોરનું અપહરણ કરીને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો। આરોપીઓએ બહેનની છેડતી કરીને આક્ષેપ કિશોર પર મૂક્યા છે। કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવતા જ સચિન પોલીસ તુરંત જ એક્શન મોડમાં આવીને ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી છે। ભોગ બનનાર કિશોર હિમાંશુ ઉંમર 16 વર્ષ 6 મહિના 2 દિવસ પહેલા આશરે 8:00 વાગે તેના મિત્ર સાગર સાથે શ્રી રુદ્ર રેસિડેન્સીમાં પેમ્પલેટ વેચવા માટે નીકળ્યો હતો। પેમ્પલેટ વેચીને ઘરે પરત ફરતી વખતે પારડી કણદેર સરકારી સ્કૂલ પાસે એક રિક્ષા ઊભી હતી, ત્યારે હિમાંશુના મિત્ર દ્વારા રિક્ષામાં પેમ્પલેટ મૂકી દેતા વિવાદ સર્જાયો હતો। તે સમયે રિક્ષા ચાલક સાથે નજીવો ઝઘડો થયો હતો, જેમાં રિક્ષા ચાલકે કિશોરને ગાળ આપી હતી। આ ઘટના બાદ કિશોર ત્યાંથી જતો રહ્યો હતો। જો કે રાત્રે આશરે 10 થી 10:30 વાગ્યાના અરસામાં હિમાંશુ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, જેમાં તેને જમીન બાબતે તાત્કાલિક મળવા બોલાવવામાં આવ્યો। રાત્રિનો સમય હોવાથી હિમાંશુ શિવનગર ખાતે ગરબા જોવા ગયો હતો। આશરે 11 ને 12 વાગ્યાના સુમારે હિમાંશુ ગરબા જોઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓ કિશન જમનભાઈ ચૌહાણ અને અમિત રાજુભાઈ રાઠોડ ત્યાં ધસી આવ્યા હતા। અમિત રાઠોડે હિમાંશુને બાવડાથી પકડીને બળજબરીપૂર્વક પોતાની એક્ટિવા પર વચ્ચે બેસાડી શિવદ્રષ્ટિ ખાતે લાવ્યો હતો। આ સ્થળે અન્ય 3 આરોપીઓ વિશાલ જીવન ભરવાડ, શંકર વિજય નાયર, બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડ પણ પોતાની બુલેટ પર આવી પહોંચ્યા હતા। વિશાલ ભરવાડે હિમાંશુને જણાવ્યું કે તું મારી બહેનની કેમ છેડતી કરે છે, તેવા આક્ષેપ મૂકીને તમામ આરોપીઓએ કિશોરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસ કંટ્રોલ નંબર 112 પર ફોન કર્યો અને સચિન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। હિમાંશુના શાળા દ્વારા 5 આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એક સંપ કરીને મારી બહેનની કેમ છેડતી કરે છે તેમ કહી કિશોરનું અપહરણ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં અપહરણ સાથે રાયોટિંગનો બનાવ જે હતો એ અનુસંધાને જે આપણે 5 આરોપીઓ જે છે અમિત ભરવાડ, વિશાલ ભરવાડ, બાબુ ભરવાડ, જે શંકર અને કિશન કરીને એ લોકોને તુરંત ફરિયાદ આધારિત વિગતની ખરાઈ કરીને આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા। અને જે ભોગ બનનાર હતા હિમાંશુ 16 વર્ષ અને 6 માસનો જે છોકરો હતો એને સ્થળ ઉપરથી આ લોકો કિડનેપ કરી આ જે અવાવરૂ જગ્યા ઉપર લાવીને ઢોર મારે છે। જે ભોગ બનનાર છે પોતાનો જીવ બચાવીને અહીંથી ભાગે છે અને એ અનુસંધાને હાલમાં જે બનાવ બન્યો હતો જેના રિકન્સ્ટ્રક્શન પંચનામાના વિગતે હાલમાં તપાસ અધિકારી સાથે સચિન પોલીસની ટીમ આખા આવેલો છે અને એના એવિડન્સ પુરાવા મેળવવાના હાલમાં ચાલુ છે।